ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તેમના જ ધારાસભ્યને પોતાના ઘરના બહાર સુરક્ષા લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ ધારાસભ્ય કોણ છે, તેમના પર શું આરોપ લાગ્યા છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સાબરકાંઠા બેઠકમાં શોભનાબેન બારૈયા, જેમને ભારતીય જનતા પાર્ટીએ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે, તેમનો વિરોધ તેમની પાર્ટીના કાર્યકરો સતત કરી રહ્યા છે। આ કાર્યકરોનું કહેવું છે કે ભીખાજી ઠાકોરને પહેલા ઉમેદવાર જાહેર કર્યા હતા, તેમને ફરી એક વખત પાર્ટી ઉમેદવાર જાહેર કરે, કેમ કે શોભનાબેન બારૈયા છે તે પોતે સાબરકાંઠા જિલ્લાથી નથી, તે આયાતી ઉમેદવાર છે, આવો ભાજપના કાર્યકરોનો આરોપ છે। તેઓનું કહેવું છે કે ટિકિટ તો જે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકર નેતાઓ જેઓએ પાર્ટી માટે પોતાની જાત ઘસી છે તેમને ટિકિટ મળવી જોઈએ, તેને લઈને તેઓ સતત પાર્ટી સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। તેઓમાં હિંમતનગર ખાતે આ જે કાર્યકરો પહોંચ્યા હતા અને સંગઠનની જે મિટિંગ હતી તેમાં અનસુરિયાબેન ગામિત, જે જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન છે, તેમને અશોભનીય ભાષામાં વાત કરી હતી અને અપશબ્દો બોલ્યા હતા તેવા આરોપો લાગ્યા હતા। ત્યારબાદ તેના ઘેરા પ્રત્યાઘાતો આદિવાસી સમાજમાં પડ્યા હતા અને આદિવાસી સમાજે રમણલાલ વોરા માફી માંગે તેવી માંગ કરી હતી। આ મુદ્દો વધારે ગરમાતા ગઈકાલે જે રમણલાલ વોરા છે, જે ઈડરમાં રહે છે, તેમના ઘરના બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। આમ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે તેમણે પોતાની જ પાર્ટીના એક કાર્યકર નેતાને અપશબ્દો બોલતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો અને રાજનીતિ પણ ગરમાઈ હતી। હાલ તો આદિવાસી સમાજ એક જ માંગ પર અડેલો છે કે રમણલાલ વોરા જે અનસુરિયાબેન ગામિત છે તેમની માફી માંગે। હવે જોઈએ આ મામલો પણ ક્યાં પહોંચે છે અને તેનું પરિણામ શું આવે છે। જો આ પ્રકારના સમાચારના અહેવાલ આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।